ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત જિલ્લાના માંગરોળની પીપોદરા જીઆઈડીસીમાં છેલ્લા પખવાડિયાથી ભારે બબાલ ચાલી રહી હતી, જેમાં મિલ માલિકે એક કારીગરને માર માર્યો હતો, જેને લઈ કામદાર ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। કામદારને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ઘટનાને પગલે તમામ કામદારો રોષે ભરાતા આજ રોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માંગ કરી રહ્યા હતા। કંપની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાતા તાત્કાલિક જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે 6 ટીયર ગેસના સેલ છોડીને માહોલ શાંત કર્યો હતો। જોકે હાલ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાથી પોલીસે પેટ્રોલિંગ યથાવત રાખ્યું છે। પોલીસને જોઈ કામદારોનું ટોળું બેકાબૂ બન્યું અને પથ્થરમારો શરૂ કરી દેતા નાસભાગ મચી, જેમાં પોલીસની गाड़ी कांच टूटा। कल 12 तारीख को शाम को एक लेबर का एक फैक्ट्री के लोगों के साथ एक पर्सनल इश्यू के चलते जो झगड़ा हुआ था, उसमें उन लेबर को अमित सिंह को सीरियस इंजरी हुई थी। पुलिस ने तात्कालिक वहां पहुंच के साधना हॉस्पिटल से सिविल हॉस्पिटल शिफ्ट करके सीटी स्कैन करवाया है और अभी उनकी कंडीशन स्टेबल है। वो सूरत सिविल हॉस्पिटल में एडमिट है। और आज इस घटना के चलते लोगों को ने रूमर में आते हुए 300-400 लोगों का यहाँ पे क्राउड इकट्ठा हो गया था। एक माइनर स्टोन पेल्टिंग भी हुआ जिसमें किसी को कोई इंजरी नहीं है और पुलिस के द्वारा भी सिचुएशन कंट्रोल में कर ली गई है। 6 से ज़्यादा टीयर गैस के सेल छोड़े गए हैं। आज इंडस्ट्री एसोसिएशन और आगे वालों के साथ पिछले कई दिनों से मीटिंग चल रही है। आज भी मीटिंग होने वाली है। सब डिविजनल मजिस्ट्रेट भी यहाँ पे हैं। सिचुएशन फुली अंडर कंट्रोल है। मेरी सब लोगों से गुजारिश है कि कल के इंसिडेंट में भी पुलिस ने स्विफ्ट कार्यवाही की है और हैवी से हैवी सेक्शन लगाते हुए पुलिस ने 2 आरोपियों को उसमें भी अरेस्ट किया है। और आज जो ये इस तरह से लॉ एंड ऑर्डर को हाथ में ले रहे थे, उसमें 20 से ज़्यादा लोगों को पुलिस ने डिटेन किया है। मेरी सबसे रिक्वेस्ट है, कानून को कोई भी हाथ में ना ले और जो भी कानून को हाथ में लेगा पुलिस के द्वारा सख्त कार्यवाही की जाएगी। फिलहाल सिचुएशन इज एब्सोल्युटली अंडर कंट्रोल। मामलो વધુ ઉગ્ર બનતા પોલીસે ટીયર ગેસના 6 સેલ છોડી મામલો કાબૂમાં લાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। પથ્થરમારો કરતા અમુક કામદારો પોલીસના હાથે લાગતા તેમની અટકાયત કરવામાં આવી। સાથે પોલીસે મિલ માલિકો સામે ફરિયાદ દાખલ કરી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જ્યારે સુરત જિલ્લા પોલીસ સાથે સાથે હાલ માંગરોળ તાલુકા પ્રાંત અને મામલતદારની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।